નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। પછી તમારું આખું જીવન આવી ઘટના અચાનક તમારું જીવન બદલી નાખશે। જીવનમાં જે થવાનું છે તે અત્યાર સુધી બન્યું નથી, પણ મિત્રો આજે હું તમને એ બધું કહી દઉં છું। આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે તેને ખૂબ જ શાંતિથી જોવું પડશે અને વિડિયો જોવો પડશે। શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। આજે આ વિડિયોને પણ અવગણીશ તેણીને પાછળથી ખૂબ જ પસ્તાવો થશે, કારણ કે મિત્રો આવી તક વારંવાર આવતી નથી। તેઓ તેમના જીવનમાં ભાગ્યશાળી છે। આવા પ્રસંગો આવે છે તો વિડિયો પર ધ્યાન આપો। શરૂ કરતા પહેલા વિડિયો જુઓ। માતા રાણીના બધા ભક્તોને પ્રેમ। ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો? કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને તે મળશે। મિત્રો, તમારું જીવન તેજસ્વી બનશે। તમારું નસીબ હવે ચમકશે। હવે તમને એ વસ્તુ મળવાની છે જે તમારા ભાગ્યમાં છે। તમે જેના માટે સખત મહેનત કરી છે તેમના પરિણામો એકસાથે ઉપલબ્ધ થશે। હા મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું। કર્મના દેવતા ભગવાન શનિદેવ તમારા બધાથી ઉપર છે। તમે દયાળુ રહ્યા છો। હા મિત્રો, અને આજે સાંજે ભગવાન શનિદેવના આશીર્વાદથી 3:30 પછી તમારા બધાનો જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રહેશે। દિશા શરૂ થવાની છે અને હવે તમારે ભગવાન પાસે જવું પડશે। ન્યાયના દેવતા ન દેવના આશીર્વાદથી તેમણે જે એક થવાનું છે તે તમારી મહેનતનું પરિણામ છે। મિત્રો, હવે વાત તમારા નસીબ અને નસીબ પર નિર્ભર છે। ગતિ જોઈને ગામલોકો અને પડોશીઓ લોકો એકદમ ચોંકી જશે। મિત્રો, તમે સફળતાનો ધ્વજ ફરકાવવાના છો। તે બધાના મનને ઉડાવી દેશે। હા મિત્રો, કહેવાય છે કે ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ અન્યાય થાય છે। હવે તમારા બધા ઈર્ષાળુ લોકો અહીં નથી। તમે વિચારશો, કારણ કે મિત્રો જ્યારે તમે સખત મહેનત કરો છો, જ્યારે તમે તે કર્યું ત્યારે જે લોકો તમારાથી ઈર્ષા કરતા હતા તેમને લાગ્યું કે તમે જીવન જીવવાના છો। સખત મહેનત કરીને તમે કંઈ મેળવી શકશો નહીં। તમે તે કરી રહ્યા છો તે વ્યર્થ જશે। પણ મિત્રો, હવે તમારી પ્રગતિ તમારી સફળતા સાબિત કરશે। તમારા દુશ્મનો આ જોઈને એકદમ ચોંકી જશે। તેના પગ નીચેથી જમીન સરકી જશે। તમારી સફળતા અખબારોમાં જોવા મળશે। મિત્રો, તમારું નામ પણ હાંફશે તો મોટી સફળતા। તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રાપ્ત થશે। મિત્રો, તમે ક્યારે સપનામાં વિચાર્યું ન હતું કે ભગવાન ન્યાયના દેવ નહીં, આ કોઈ માટે છે। મારી સાથે ખોટું નથી કરતું અને ખોટું થવા દેતું નથી। તે તમારા જીવનમાં ઘણા બધા મિત્રો આપે છે। તમે મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ઘણો સંઘર્ષ કર્યો છે। તમે જે મહેનત કરી છે તેની બરાબરી કોઈ કરી શકે નહીં। મિત્રો, હું જીવનમાં આટલું બધું નહીં કરી શકું। પીડા અને વેદના છતાં તેમણે પોતાની મહેનત છોડી ન હતી અને ધર્મના માર્ગ પર ચાલ્યા। પણ મેં ભગવાનમાં શ્રદ્ધા રાખીને ચાલવાનું બંધ ન કર્યું। એક દરવાજો છે, મેં ક્યારેય તેને છોડ્યો નથી। મિત્રો, ભગવાન હંમેશા તમારી સાથે છે। ખરાબ સમય પણ આવ્યો છે, ભગવાન તમારી સાથે રહે। અને જે કંઈ સારું થયું છે તે પણ ભગવાનની ભાષામાં છે। હું તમારી સાથે છું। મિત્રો, ચાલો હું તમને બધું કહી દઉં। ભગવાન પણ તમારી કસોટી કરી રહ્યા હતા અને તમે તે પરીક્ષાઓ સારી રીતે પાસ કરી। તમારા જીવનમાં ઘણી વખત આવી જાય છે। છેલ્લી વખત એવા પ્રસંગો આવ્યા છે જ્યારે તમે ખૂબ જ પૈસા કમાઈ શક્યા હોત, પણ મિત્રો જ્યારે તમે મને સમજાયું કે તે ખોટું કાર્ય હતું અને તે ધર્મની વિરુદ્ધ હતું। કોઈ રસ્તો નથી, પણ તમારો અંતરાત્મા તમને માર્ગદર્શન આપશે।
મેં તમને તે કરવાની મંજૂરી આપી ન હતી, તેથી તમે અટકી ગયા. અને મિત્રો, આખો ખેલ ભગવાન અને તમારાનો હતો. તે રમતગમતમાં પણ સફળ રહ્યો છે અને હવે તેના મિત્રો છે. તમારા બધા કાર્યોના ફળ ભોગવવાનો સમય આવી ગયો છે. હવે મિત્રો, તમારી પાસે બધું જ છે. આ તે જ વસ્તુ હોવી જોઈએ જેની તમે ઝંખના કરી રહ્યા હતા. હા મિત્રો, પણ તમે આજે આ વિડિયો જોશો. અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે મિત્રો, આ વિડિયોમાં અમે તમને કેટલીક બાબતો જણાવીશું. હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જેનાથી તમારું ધ્યાન મારા ધ્યાન પર આવ્યું છે. તમારે તે રાખવું પડશે, કારણ કે મિત્રો, આજે સાંજે 3:30 વાગ્યે તમારી કુંડળીની રૂપરેખા પછી બદલાશે. હા મિત્રો, હું તમને હંમેશા કહીશ કે ક્યારે પ્રકાર બદલાતો રહે છે. ગ્રાહક પણ બદલાય છે. જ્યારે સારું હોય ત્યારે પરિવહનમાં પણ ફેરફાર થાય છે. જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે વ્યક્તિના જીવન પર તેની અસર પડે છે. શુભ સમય આવે છે અને જ્યારે ગ્રહ ગોચર કરે છે, જ્યારે વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે, સંજોગો પણ ડગમગવા લાગે છે અને અશુભ ગ્રહોના ગોચર દરમિયાન પણ મનુષ્યે સાવધ રહેવું જોઈએ. કોઈપણ દુર્ભાગ્ય તેમની સાથે આગળ વધે છે. પરિણામ મળ્યું નથી એટલે કે કોઈ નહીં, કોઈ નુકસાન નથી, અને જે આ વિચાર્યા વિના કરે છે પગલાં તેમના માટે નુકસાન અને મુશ્કેલીઓ તરફ દોરી જાય છે. તો મિત્રો, ઘણો સમય કાઢીને વિડિયો ધ્યાનથી જુઓ. તમે આવી ભૂલ ન કરો તે સારું છે. તમારી સફળતાના માર્ગમાં કોણ રોકાઈ રહ્યું છે? હા મિત્રો, તમને પણ આ ગમશે. ખબર છે કે તમારી પીઠ પાછળ કેટલા છે. તમારા દુશ્મનો કોણ છે અને કોણ તમારાથી ઈર્ષા કરે છે? તો તમારા સારા મિત્રો કોણ છે? મિત્રો, તમે તેમને સમય જતાં ઓળખી જશો. તમારે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. તમારે શંકાશીલ રહેવું જોઈએ. કારણ કે જ્યારે પણ તમારા જીવનમાં સારું હોય છે એવો સમય આવશે જ્યારે સારી વસ્તુઓ બનશે, ત્યાં સુધી આ વ્યક્તિ તમારી ઈર્ષા કરશે. ત્યાં કોઈ ચોક્કસ રમત રમી રહ્યું છે જેથી તમારા કામમાં વિક્ષેપ પડે છે, તેથી તમે નારાજ થાઓ છો, જેનાથી તમારું કામ બગડે છે. મિત્રો, ઘણી વાર પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. તમારા જીવનમાં કંઈક આવું બન્યું છે કે તમે વિચારી રહ્યા હતા અને અંતે તે તમારું કામ નહોતું. મિત્રો, બધું પાછળનું બધું કામ થયું. તમારી બધી નિષ્ફળતાઓ પાછળ આ જીવનનો દુશ્મન છે જે તમારે હવે કરવો જ જોઈએ. તમારે તે જ સમયે થોડું સાવચેત રહેવું પડશે. તમને કયા સારા સમાચાર મળશે? તમને સારા સમાચાર મળશે જે તમને મદદ કરશે. તેના પર પણ ગાંડાની જેમ નાચીશ. જો તમારે મિત્રો સાથે વાત કરવી હોય તો તમારા હૃદયને પકડી રાખો અને વિડિયો જુઓ. અને જો તમે હજુ સુધી વિડિયો જોયો નથી, ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી નથી. જો તમે હજુ સુધી નથી કર્યું તો મિત્રો, આપ સૌને અમારો સંદેશ, વિડિયોને લાઇક અને શેર કરવા વિનંતી છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો, અમે તમને સારી માહિતી પણ આપવા માંગીએ છીએ. દિવસરાત ખૂબ મહેનત કરો, તપાસ પછી સારી માહિતી મેળવો જે તમારા જીવનમાં ખુશીઓ લાવે છે. અને આ બધામાં આપણને 10 કલાક લાગશે. આપણે દરરોજ સખત મહેનત કરીએ છીએ અને આ બધાના બદલામાં જો તમને મારી પાસેથી કંઈ ન જોઈતું હોય તો મારા મિત્રો, વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આનાથી આપણું મન. તેથી મિત્રો, સાવચેત રહો. જુઓ, જો તમારા ઘરમાં હોય તો હું તમને તે બધું કહી દઉં. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તમે તેમને જે જોઈએ છે તે આદરપૂર્વક આપો. હું ઈચ્છું છું કે આ મિત્રો પાસે આવા ઘણા હોય એવા લોકો હશે જેમના ઘરમાં દાદી હશે. તે દાદા જ હશે જે તેને કંઈક માંગશે. પછી ભલે તે પૈસા હોય કે સાડી, કપડાં વગેરે હોય, તેઓ તમારી પાસે જે કંઈ માંગે તમે ફક્ત તેમની ઈચ્છાઓ પૂર્ણ કરો અને તમે તમારા જીવનની બધી સમસ્યાઓ જોશો. ભગવાન શનિદેવની ભક્તિનો અંત આવશે. હા મિત્રો, ભગવાન ખુશ થશે.
શનિદેવ વૃદ્ધ માતા પર ખૂબ નજર રાખે છે. સમય પહેલા થતો વધારો વધુ છે. ફક્ત ભગવાન શનિદેવના આશીર્વાદ તેમના પર રહે છે. મિત્રો, રોગચાળો ફાટી નીકળે છે. આપણે ઘણા વર્ષોથી આ વિશે વાત કરી રહ્યા છીએ. અમે તમને વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે, તેથી તમારે આ જાણવું જોઈએ. તમારે આ વૃદ્ધ માણસની સંભાળ રાખવી પડશે. લોકોનો આદર કરવો એ અપમાન ભૂલી જવા જેવું છે. ભગવાન શનિદેવે આનો ન્યાય ન કરવો જોઈએ. ભગવાનના આશીર્વાદ તમારા પર હંમેશા રહે. હા, તમારા જીવનમાં મિત્રો અને મિત્રો જે પણ આગાહી કરવામાં આવી રહી છે તે સીધી છે અથવા બાગેશ્વર ધામ સરકાર તરફથી આગાહી. તમે જે ઉકેલ સાંભળી રહ્યા છો તે કે બાગેશ્વર ધામ તમારે સરકાર વતી તે કરવું પડશે. પ્રિય મિત્રો, આવનારા 7 દિવસમાં તમારા જીવનમાં મોટા અને રોમાંચક ફેરફારો થશે. આ ફેરફારો પડકારજનક પણ હોઈ શકે છે. કદાચ બાગેશ્વર બાબા પણ આ જોઈને આશ્ચર્યચકિત થયા હશે. કારણ કે આ પહેલી વાર છે કે વ્યક્તિના 3 પ્રિસ્ક્રિપ્શન એક સાથે બહાર આવ્યા છે. પંચોમાં જે બાબતો પ્રકાશમાં આવી છે તે તમારે જાણવી જ જોઈએ. આ સ્થિતિઓ જોઈને તમને આશ્ચર્ય થશે. જો તમને ખબર હોય તો શક્ય છે કે તમારી નજરમાં આંસુ તો ન આવ્યા પણ લોહીના આંસુ વહેવા લાગ્યા. આવનારો સમય પડકારજનક રહેશે પણ આનાથી તમારા જીવનમાં કેટલાક ખુશ સંકેતો પણ છે. પ્રેમ અને સંપત્તિના ચિહ્નો દેખાય છે. જો કે નજીકના ભવિષ્યમાં કેટલાક હશે. અકસ્માતનું જોખમ પણ હોઈ શકે છે, પરંતુ તમારા જીવનમાં કેટલાક ખાસ ફેરફારો થવાના છે. તે તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. આગામી થોડા દિવસોમાં તમારું જીવન સંપૂર્ણપણે તેનાથી બદલાઈ શકે છે. તેથી તમારે આ જ્યોતિષ જાણવું જોઈએ. તમારે કાર્યક્રમ અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ. આમાંની દરેક માહિતી મહત્વપૂર્ણ છે અને તેને અવગણવું તમારા પર છે. મહાધનનો બોજ તમારા માટે હાનિકારક હોઈ શકે છે. કૃપા રહે છે પણ તમારા જીવનમાં ફરક છે. તમારી સામે એક મોટો દુશ્મન પણ ઉભરી આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિ તમારી છે આસપાસ છે અને તમારા જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ માહિતીને ગંભીરતાથી લેવાની ભૂમિકા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા જીવનનો એક ભાગ છે. આનાથી કેટલાક નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. જ્યોતિષ કાર્યક્રમમાં તમને ઊંડાણપૂર્વક જણાવશો. આપણે સત્યનો સામનો કરવો જ જોઈએ કારણ કે આમાં તમારી કેટલીક છુપાયેલી વસ્તુઓ અને જૂના કાર્યો આ મુક્કાઓ દ્વારા ખુલ્લા પાડી શકાય છે. એવું પણ બહાર આવ્યું છે કે તમારા જીવનમાં કેટલીક વસ્તુઓ છે, એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તેથી એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના એવું માનવું જોઈએ નહીં કારણ કે તે જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી દુનિયા સ્વાર્થ પર ચાલે છે. લોકો પાસે તમને આપવા માટે કંઈક છે, પણ જેમ જેમ તમને તેમના કામ વિશે ખબર પડે તેમ ભલે તેઓ તમારાથી દૂર ન રહે, તેઓ તમારા નજીકના સગા કેમ ન હોવા જોઈએ. એટલા માટે પહેલા તમારી જાતની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે. તમારા પોતાના સ્વાસ્થ્ય વિના તમે તમારા પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખી શકતા નથી. જો તમે સ્વસ્થ હોવ તો તમે યોગ્ય કાળજી લઈ શકતા નથી. અને જો તમે ખુશ રહેશો તો જ તમે તમારા પરિવારની સંભાળ રાખી શકશો. યોગ્ય કાળજી લઈ શકીશ. હવે આપણે વાત કરીશું તે પંચોમાંથી જેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો હતી અને કેટલાક છુપાયેલા રાજ્યો જાહેર થયા છે. આ વાત બાગેશ્વર બાબાના પંચોમાં પ્રગટ થઈ હતી કે આગામી 3 દિવસમાં તમારું જીવન આ પરિવર્તન એક મોટો સકારાત્મક પરિવર્તન હોઈ શકે છે. તે શક્ય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી છે કે જે મુશ્કેલીઓનું કારણ બની શકે છે. સંકેતોને અવગણવા એ મોટી ભૂલ હોઈ શકે છે કારણ કે તે તમારા ભવિષ્યને અસર કરી શકે છે. આ પંચોને પણ અસર કરી શકે છે. એવું કહેવાય છે કે તમારા ઘરમાં એક ખાસ શક્તિ રહે છે. તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. તમને ધનવાન બનાવી શકે છે પણ જો તમે તેનો ઉપયોગ કરો છો, જો તમે ધ્યાન નહીં આપો તો તે તમારા પર ગુસ્સે થશે.
તેથી આ શક્તિનું મહત્વ સમજી શકાય છે. આગામી 3 બાબતોને સમજીને યોગ્ય પગલાં લેવા જરૂરી બનશે. આ દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં કંઈક સકારાત્મક અને કંઈક નવું આવશે. પડકારો ઊભા થઈ શકે છે, તેથી સાવધ રહો. ધ્યાન કેન્દ્રિત રાખવું અને યોગ્ય નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે તમારા ઘરમાં એક પૂર્વજ દેવતા આવે છે અને તે તમને કંઈક માંગી રહ્યો છે. જો તમે તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરો તો તમારી આનાથી પરિવાર પર નકારાત્મક અસર પડી શકે છે. પૂર્વજોના દેવતાઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે અને જો તેઓ ગુસ્સે થશે તો તમારા પરિવારને પરિસ્થિતિ મુશ્કેલ હોઈ શકે છે. તેથી તેમની માંગ તેને સમયસર પૂર્ણ કરવું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા પરિવારને મુશ્કેલીઓથી બચાવો. તો આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી વાંચો. આપેલી સલાહ જોવી અને સમજવી મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં આવતા ફેરફારો માટે તૈયાર રહો અને સંકેતોનું પાલન કરો. જો તમને આ સંદેશ મળે તો કૃપા કરીને યોગ્ય પદ્ધતિ અનુસરો. જો તમે તેને અવગણશો તો આ તમારા માટે ખરાબ શુકન છે. પિતૃદેવતા એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો તેઓ ગુસ્સે થશે તો તેઓ તમારું આખું જીવન બરબાદ કરી દેશે. પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી તેમની ઈચ્છાઓનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે પૂર્વજોના દેવતા, તમે જે સ્વપ્ન જોયું છે તે તમને પૂછીને શું થયું છે? હું ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યો હતો. હવે તે પૂર્ણ થવાનું છે. હા, એ સ્વપ્ન હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે. કારણ કે સમયનું ચક્ર ફરી ગયું છે અને હવે રાહ જોવાનો સમય પૂરો થયો. હે ભગવાન, તમારા માટે 3 મહત્વપૂર્ણ શુભેચ્છાઓ. એવા સંદેશા આવ્યા છે જે તમારા જીવનમાં મોટો ફરક લાવશે. આગામી 24 કલાકમાં ફેરફારો થવાના છે. તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે ક્યારેય વિચાર્યું ન હતું કે તમે કરી શકો છો તે બધું તે હવે થવાનું છે. ફક્ત તમને આ આપવા માટે જ્યોતિષ કાર્યક્રમ કાળજીપૂર્વક જોવો જોઈએ, કારણ કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થયો છે. તમારા સારા કાર્યોને કારણે તે થવાનું છે. ભગવાન હંમેશા તમારી સાથે છે અને હવે તે તમારી સાથે છે. સમય આવી ગયો છે જ્યારે તમે તમારા સારા કાર્યોનું ફળ મેળવશો. તમે તમારા જીવનમાં શું મેળવવાના છો? તેઓએ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમારો સમય હવે પૂરો થઈ ગયો છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ જરૂર નથી. સુખ અને સમૃદ્ધિ હવે તમારા દ્વારે છે. ભગવાને તમને આ સમયે એક ખાસ તક આપી છે અને તમને આ તક ફરી ક્યારેય નહીં મળે. તમને તે મળશે. તેથી પણ તેઓ આપણા સૌથી મોટા દુશ્મન બની જાય છે અને આપણી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરીએ છીએ. તેઓ આપણા જીવનમાં પ્રયાસ કરી શકે છે. તમે અરાજકતા ફેલાવવા માટે જાદુનો ઉપયોગ પણ કરી શકતા નથી. એટલા માટે તમે વિચાર્યા વગર કોઈ પર વિશ્વાસ નથી કરતા. ના મિત્રો, આજે મારી પાસે તમારા માટે એક ખૂબ મોટી વાત છે. હું તમારા જીવન માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. 6 મોટી બાબતો અદ્ભુત પરિવર્તન લાવશે. ખુશી તમારા પગ ચુંબન કરશે. અને આ સારા સમાચાર એટલા અદ્ભુત છે કે આગામી 7મા તમને તમારા પહેલા જન્મમાં પણ આવું કંઈ નહીં મળે. આ શુભ દિવસ ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી ધન્ય છે. સમાચાર હવે તમારા જીવનમાં પ્રવેશવાના છે. હવે તમારા જીવનમાં એક એવો સમય આવવાનો છે જ્યારે તમારા ભાગ્યમાં સોનાનું ઈંડું લખાય છે અને આવા ફૂલો તમારા ભાગ્યમાં ખીલશે. તમે કલ્પના કરતાં પણ વધુ તેજસ્વી દેખાશો. આ સારા સમાચાર એટલા મોટા હતા કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તે કરવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે બિલકુલ સાચું છે. હવે તમારા જીવનમાં આવી સફળતા અને સમૃદ્ધિ છે જે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તે આવી રહ્યું છે. તમારા નામની હવે ચર્ચા છે.
વિષય બનશે અને તમે અને તમારો પરિવાર ખુશ થશો. હવે સમય આવી ગયો છે જ્યારે લક્ષ્મી નૃત્ય કરશે, દર્શન થશે. એવો યોગ બની રહ્યો છે જે પૂર્ણ કરશે આ સમય. 10,051 વર્ષ પછી તમારા માટે આવી રહ્યો છે. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. એક એવો સમય જ્યારે તમે ભિખારીથી કરોડપતિ બની શકો છો. તે હવે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યું છે. તમને ફરી ક્યારેય તક નહીં મળે, તેથી આ યોગ્ય બાબત છે. તેનો ઉપયોગ કરો અને તેને સરકી ન જવા દો. ભગવાન મહાદેવનું ત્રીજું નેત્ર હવે ખુલ્યું છે અને તેમના આશીર્વાદ તમારા પર વરસશે. ત્યારે ભગવાન મહાદેવના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સારા કાર્યો કરે છે અને તેમના મતે વ્યક્તિ આગળ સફળતા મેળવે છે. 24 કલાકમાં તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ મહાન પ્રસંગ માટે બદલાવાનું છે. તૈયાર રહો. જો કે આ યોગ્ય સમય છે. તેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ ખોટા પગલાં ટાળો, કારણ કે આનાથી ભગવાન મહાદેવ ગુસ્સે થઈ શકે છે અને પછી સફળતાનો માર્ગ શરૂઆતમાં મુશ્કેલ હોઈ શકે છે. જો તમે ખોટા રસ્તે પગ મૂક્યો હોત તો મહાદેવજી ગુસ્સે થયા અને તમારા પ્રયત્નોને નિરર્થક બનાવ્યા. પણ હવે તેમના આશીર્વાદ તમારી સાથે છે અને તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો. પ્રિય મિત્રો, અમે હંમેશા આપીશું જીવનની મહત્વપૂર્ણ બાબતોને પહેલા યાદ રાખો. મારે કોઈ પણ બાબતનો ગર્વ ન કરવો જોઈએ. પછી ભલે તે સુંદરતા હોય, પૈસા હોય કે બીજું કંઈ હોય, વ્યક્તિનું સાચું પાત્ર બહાર આવે છે. તેથી ભગવાન મહાદેવની ખાતર નશાથી દૂર રહો. કૃપા કરીને જો તમે સાચા માર્ગને અનુસરો છો, સફળતા ચોક્કસ તમારી થશે. જો તમે આ સંદેશ સમજો છો તો કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઇક અને કોમેન્ટ કરો. ગુરુજી, તમારા હૃદયથી બોક્સમાં લખો, તમે બિલકુલ સાચું કહ્યું. હવે અમને જણાવો કે શું અપેક્ષા રાખવી. આવનારા સમયમાં તમારા જીવનમાં શું ખાસ છે. ઘટનાઓ બનવાની છે અને તમે આ શુભ સમયનો લાભ ઉઠાવશો. આગામી 24 કલાકનો લાભ કેવી રીતે લેવો, તમને અંદર કયા સારા સમાચાર મળશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં વિગતવાર તમે આ જ્યોતિષ શાસ્ત્ર વાંચ્યું છે કે નહીં તે મને કહો. જો તમને શો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને, જો તમે ભગવાનને પ્રેમ કરો છો તો લાઇક બટન ઝડપથી દબાવો. શનિદેવ અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો જો હા, તો કૃપા કરીને તેમનો અનાદર ન કરો. કૃપા કરીને ટિપ્પણી કરો. તેનું નામ ખાનામાં 3 વાર